તારી પરમપિતા પરમાત્માના પ્યારા કનૈયાલાલભાઈ, ભાઈશ્રી નવીનભાઈ અને વિશેષ દિવ્યાંગ બાળકોને તૈયાર કરનાર એવા આદર્શ ટીચર્સ બહેનો તથા ભાઈઓ, આપણું જીવન એક શ્રેષ્ઠ જીવન છે, ઊંચું જીવન છે, દિવ્ય જીવન છે. અને એ જીવનની અંદર પાછો ટીચરનો રોલ એ સાધારણ રોલ નથી. એક વખતે ડોક્ટર અને શિક્ષક બંને મોર્નિંગ વોક કરતા જતા હતા. ડોક્ટરે શિક્ષકને પૂછ્યું કે ભાઈ તું શું કરસ? બસ મને તો બાળકોને હસતા ખેલતા બાળકોની વચ્ચે ભણાવવાની બહુ મજા આવે છે. તો કે યુ આર ગ્રેટ, તો બહુ લકી છું. તો કે કેવી રીતે? તો કે સવારના પોરમાં તાજા ખીલેલા પુષ્પોના ચહેરા જોવાના મળે છે. ટીચર જેવો ભાગ્યશાળી જગતમાં કોઈ નહીં કે. તો કે તારું ભાગ્ય તો ઓછું છે. તો કે મને તો સવારના પોરમાં ચીમરેલા ચહેરા જોવા મળે. કેમ કે પેશન્ટો કેવા હોય? ઉદાસ હોય, નિરાશ હોય, દુઃખી હોય. એટલે તમે જો, તમે જે જગ્યા ઉપર છો, તમને ભગવાને જે ટીચરની નોકરી આપી છે, એ ટીચર એક ક્વોલિફાઈડ, હોશિયાર, સાહસિક, ધૈર્યતાથી ભરપૂર એવા ટીચર બનવાનું છે. તમને જે મોલ સામે મળે છે બાળકોનો, એ બાળકો દિવ્યાંગ છે, જેને કોઈ ને કોઈ અંગની અંદર કમી છે, પણ એની બુદ્ધિ બધા કરતા બહુ હોશિયાર છે. આમ બોલાય દિવ્યાંગ શબ્દ કેટલો સરસ છે, દિવ્યાંગ. આવા બાળકોની વચ્ચે ટીચર બનીને રહેવાનું અને ટીચર બનીને 5 કલાક, 4 કલાક કે 8 કલાક એ બાળકોને ટ્રેનિંગ આપવાનું, એ બાળકોને તૈયાર કરવાનું. તે વખતે તમારી દરેક માની ફિલિંગ એક બાપની ફિલિંગ હોવી જોઈએ. એક માં પોતાના બાળકને કેટલું સરસ રાખે. મને ખ્યાલ છે, અમારી બાજુમાં પલાણા ગામ છે, એક નાનકડો 11 મહિનાનું બાળક હતું અને એની ખેંચ ઉપડી. આખું શરીર એનું, અત્યારે 18-19 વર્ષનો છોકરો હતો, કશું એની જાતે નથી કરી શકતું. નવડાવવાનો, ધોવડાવવાનો, ખવડાવવાનું, પીવડાવવાનું, પરંતુ એની મમ્મી, એની દાદીમાં અને એની બહેન અને એના પપ્પા જે સેવા કરે છે ને, ખરેખર બહુ ઊંચી સેવા છે. અત્યારે આખો પરિવાર અમેરિકા છે. શું વાત છે? તો કે હા બેન, વિઝા મળી ગયા, બધા અમેરિકા છે. એના પાછું શિવ પાડેલું છે. એટલે તમે જો કે એ માએ કેટલી ધીરજ રાખી છે, એ બાપે કેટલી અંદરથી શ્રદ્ધા રાખી છે કે કોક વખત મારો બાળક શું થશે, ચાલતો થઈ જશે. એમ તમારી પાસે જે સ્ટુડન્ટ છે, એ સ્ટુડન્ટ માટે તમે નાસી પાસ ના થતા, હિંમત ના હારતા. મેં 2 દિવસ પહેલા એક યુટ્યુબ પર એક કિસ્સો વાંચ્યો હતો અને સાંભળ્યો હતો. યુપી સાઈડની અંદર સૂરજભાઈ કરીને, જેણે IS ની શું આપી, પરીક્ષામાં શું થઈ ગયો, પાસ. એનો બાપ તો રિક્ષા ચલાવે છે, એની માં દરજી કામ કરે છે. એને 2 પગ છે અને 1 હાથ પણ નથી, એની કઈ 2 આંગળીઓ નથી. પણ તે છતાં આટલી સુધી એ પહોંચ્યો. એની પાછળ પ્રેરણાની મૂર્તિ કોણ છે? ટીચર. કેમ કે એને ભણાયો કેટલી ઊંચી પોસ્ટ ઉપર. એ ટીચરે કદાચ છોડી દીધું હોત તો સૂરજ આજે આટલી ઊંચી પોસ્ટ ઉપર ના હોત. એની ચારે બાજુ 4-4, 5-5 પોલીસો હોય અને નીચે ડરડાતો ભાઈ જાય.
તો વિચારો કે એ દિવ્યાંગ છે પણ એની હિંમત નહીં હારી. એટલે એવા બાળકોની જ્યારે તમે સેવા કરો છો, તમારી જે સર્વિસ છે, તમને ભગવાને જે જગ્યાએ બેસાડ્યા છે એ દુઆ કમાવાની છે. જેટલી તમે દિલથી, ભગવાને કહ્યું છે જો બચ્ચે દિલ સે સેવા કરેંગે दुआओं का दरवाजा खुल जाएगा. पगार માટે નહીં, નોકરી માટે નહીં, પણ આ બાળકને ગમે તે હિસાબે વિશ્વવિખ્યાત બનાવીશ, એક પ્રખ્યાત બનાવીશ, એવી અંદરથી લગન બનો. જે 4 કલાક કે 2 કલાક આપણી જોડે રહ્યો ને, એ બાળકને કંઈક આપણાથી મળતું રહે, કંઈક પ્રાપ્ત થતું રહે, એવી ભાવનાથી તમે જે દિવસે ભણાવશો એ ભણતર નહીં રહે, પણ જીવનનું શું થશે? ઘડતર થશે. એ કેળવણી નહીં રહે, પણ જીવનની શું થશે? મેળવણી થશે. આવી જાઓ અંદર પછી કોણ છે? મેળવણી માટે આજે અહીંયા આગળ ભેગા થયા છે. મેં 2 દિવસ પહેલા સાંભળ્યું પણ ખરું કે આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી દિવ્યાંગ ટીચરને પેન્શન આપવાના છે. અને પેન્શન પાછું જેવું તેવું પેન્શન નથી આપવાનું. બીજું કે એમણે નક્કી કર્યું દર 15 બાળકોએ 8 વર્ષથી લઈને 15 વર્ષના બાળકો, દર 15 બાળકે એક ટીચર નક્કી કરવાના. એટલે ટીચરો પણ શું કરવાના છે? લેવાના છે. ટીચરોની પણ ભરતી થવાની છે. તમે વિચારો કે આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી, મને ખ્યાલ છે ખાસા વર્ષો પહેલા વલસાડ સાઈડ એમણે આવા વિકલાંગ લોકોને લેપટોપ આપ્યા હતા, સાયકલ આપી હતી, ઘણા બધા ગૃહ ઉદ્યોગ માટેના શું આપ્યા હતા? સાધનો આપ્યા હતા. આ બાળકો પાસે તમે એવી એક્ટિવિટી કરાવો કે જે એક્ટિવિટીથી એ પોતે સ્વનિર્ભય બને, આત્મનિર્ભય બને. કેમ કે આપણે બાળકને આત્મનિર્ભય બનાવવાનું છે. કેમ કે આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદીની પણ એક જ ઈચ્છા છે કે ખેડૂત પણ સ્વાવલંબી બને અને ખેતી કરનાર જે મજદૂરો છે એ પણ સ્વાવલંબી બને અને બધા જ આત્મનિર્ભય બને. કોઈની પર આધારિત નહીં, કોઈની પર ડિપેન્ડ નહીં, ઇન્ડિપેન્ડન્ટ. આપણો દેશ આઝાદ બની ગયો, હજુ આપણે બધા ગુલામ છે. એ ગુલામીમાંથી મુક્ત થઈએ અને મુક્ત ગગનના પંછી બની અને બીજાને પણ આપણે પંછી બનાવીએ, એવી સરસ સેવા આપણે કરીએ અને બીજાને કરાવીએ. આપણું આ જે અલગ અલગ તાલુકામાંથી આવ્યા છે, અલગ અલગ ગામથી આવ્યા છે, એ સર્વ મારી બહેનોને, મારા ભાઈઓને મારી એક નમ્ર વિનંતી છે કે તમે જ્યારે બાળક આવે ને એને બહુ જ પ્રેમ આપજો, હૂંફ આપજો. અને તમારો આ હાથ છે ને, આ રિયલી ધ હીલિંગ છે. જે દિવસે તમે બાળકના માથા ઉપર હાથ ફેરવીને વાત કરશો ને, તો તમારા શક્તિશાળી વાઇબ્રેશન એ બાળકની બુદ્ધિ સુધી પહોંચશે, એના અંગ સુધી પહોંચશે. જે હીલિંગ મેડિટેશન કે છે ને, હીલ કરો અને એ બાળકને હિંમત ભરજો. હિંમતે બચ્ચે મદદે ખુદા. એની હિંમત તૂટવી ના જોઈએ. જ્યારે કોઈને પેરાલિસિસ થઈ જાય છે ને, તો ફિઝિયોથેરાપિસ્ટ શું કરે છે? પરાણ સમજો છો, પરાણ તમે હાથ ઊંચો કરો, નીચો કરો, ચાલો નહીં પડી જાઓ. કેટલું મસ્ત કરાવે. તે વખત આપણે અકરાઈ જઈએ કે આ બધું શું કરાવે છે, નહીં થતું તોય પરમ પગ મુકાવે છે. પણ જ્યારે વર્કિંગમાં આપણે ચાલે છે ને, ત્યારે ખબર પડે છે કે આ ફિઝિયોથી જ આપણે સાજા થઈ ગયા, સારા થઈ ગયા. તમે એ લોકોના ફિઝિયોથેરાપિસ્ટ પણ છો. ખાલી ટીચર નથી, પણ ફિઝિયોથેરાપિસ્ટ છો. એક માનો રોલ બનાવવાનો, ટીચરનો રોલ બનાવવાનો અને ફિઝિયોથેરાપિસ્ટનો રોલ બનાવવાનો.
સરસ સરસ. અને એ બાળકની સાથે થોડી ગેમ પણ કરવાની. તમે જો થોડું રમશો ને, રમતા રમતા શીખશે ને, એ જલ્દી જલ્દી શીખશે. આમ તમે અક્ષરનું કોઈ જ્ઞાન આપશો કે નિબંધ શીખવાડશો તો એ જલ્દી એને ટ્રસ્ટ નહીં થાય. પણ સરસ ગણિત શીખવાડશો કે બોલી શીખવાડશો તો તમારી પાસે પડ શું કરશે? કારણ કે બધા પોપટ છે. બાળકો કોણ છે? બધા પોપટ છે. કોપી કરવામાં શું છે? બહુ હોશિયાર છે. એટલે એ બાળકોની દુઆ, એમના મમ્મી પપ્પાની દુઆ, આ બધાની દુઆઓથી આપણે કોઈ જગ્યાએ દવાખાનામાં જવું પડે નહીં. અને આપણે જે સેવા કરીશું ને, નોકરી શબ્દ કાઢ નાખવાનો. શું છે? સેવા. ઘણા લોકો છે બહુ જબરજસ્તી લાગે, બધા આવી કઈથી નોકરી મળી, કઈ બીજી મળી. થેન્ક્સ ગોડ, દુઆઓ કમાવાનું મોટું સાધન ભગવાને મને ઘર બેઠા આપી દીધું છે. લોકોને અમુક ક્ષેત્ર ખોલવા પડે છે, બ્લડ ડોનેશન આપવું પડે છે, ધાબળા વિતરણ કરવું પડે છે, કપડા વિતરણ કરવું પડે છે. મને આ બાળકોથી શું મળી રહી છે? અને એ બાળકોની અંદરલી આશીર્વાદ, એના પરિવારની અંદરલી આશીર્વાદ. મારો છોકરો મારું નહીં માનતું, એની ટીચરનું તો બહુ સરસ માને છે. એ ક્યારે બોલશે? કે જ્યારે તમારા તરફથી એટલો પ્રેમ. 3 ગોળીઓ લઈને જજો. છોકરાઓને આજકાલ વધારે શું ગમે ખબર? ચોકલેટ ગમે. 3 ચોકલેટ લઈ જવાની. પહેલી ચોકલેટ ધીરજ દે. ધીરજ ખૂટવી ના જોઈએ. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે એ બાળક સરસ થઈ જશે ને થઈ જશે. ધીરજના ગુણ બહુ સરસ છે. જેટલી ધીરજ રાખશો એ બાળક પાછળ, એ બાળક સરસ થઈ જશે. બીજું પ્રેમ. એ બાળકને શું આપવાનું છે? પ્રેમ. તમારી અંદર હોય બધો પ્રેમ ઠાલવી દેવાનો. તમારે એવું જ સમજવું મારું બાળક છે. ત્રીજું, પછી આવજો. ત્રીજું, એ બાળકની અંદર હિંમત કરવાની. શું કરવાની? ધીરજ, પ્રેમ અને હિંમત. આ 3 ચોકલેટ તમારે શું કરવાની છે? બાળકોને રોજ આપવાની છે. અને એ બાળક માટે તમે શ્રેષ્ઠ સ્વમાન રાખજો કે હું ઓર્ડિનરી ટીચર નથી. એક પરમ શિક્ષક પરમાત્મા 1937 થી આ ધરા ઉપર આવી દિવ્યાંગ થઈ ગયેલી આત્માઓને, શરીરને નહીં, આત્મા કદરૂપી છે. આત્માની અંદર કેટલા વિકારો છે, વાસના છે, વ્યસન છે. આત્મા સુંદર નથી. અને એ આત્માને સુંદર બનાવવા માટે પરમ શિક્ષક બની ગીતા, જ્ઞાન અને રાજયોગ શું કરે છે? શીખવાડે છે. ભગવાનને નથી જોતા આવો છે તેવો છે, કશું નથી જોતા. આપણી અંદર કેટલી નકામી ત્રુટિ હશે, ભગવાન સદગુણ જોવે છે. અને એ સદગુણને જોઈ ભગવાન અત્યારે નર એવું કાર્ય કરે નારાયણ બને, નારી એવી કરણી કરે શ્રી લક્ષ્મી બને. પાછળ બોર્ડ વાંચ્યું ને, હીરક જયંતિ મહોત્સવ. આવતીકાલે તમે લોકો અમદાવાદની નજીક રહેતા હોય તો બહુ જ બધા પોસ્ટરો લાગી ગયા છે, બહુ જગ્યાએ એડવર્ટાઇઝ થઈ ગઈ છે. તમે એ જગ્યાએ જઈ શકો છો. બહુ સરસ કાર્યક્રમ છે. 4 વાગ્યાથી કાર્યક્રમ શરૂ થશે, સાંજે 8 વાગ્યા સુધી. આજથી 60 વર્ષ પહેલા ગુજરાતની અંદર પરમપિતા પરમાત્માની સેવાઓની શુભ શરૂઆત થઈ. એટલે એની ક્લોઝિંગ છે કે ડાયમંડ જુબેલી વર્ષ શું થઈ રહ્યું છે? પૂરું થઈ રહ્યું છે. અને એના માટે આ 2 મહિના બિલિયન મીટ ઓફ પીસ અપીલ કરી. કેમ કે અત્યારે દુનિયામાં બહુ દુઃખ છે, અશાંતિ છે ચારે બાજુ. કોઈ ઘર એવું નહીં હોય કે જે ઘરની અંદર સંપૂર્ણ સાચી શાંતિ. થોડી ઘણી અશાંતિ છે ને છે. સમગ્ર વિશ્વ માટે એક અભિયાન ચાલુ 24 ઓક્ટોબર થી લઈને
21 ડિસેમ્બર સુધી શાંતિનું અભિયાન ચાલ્યું. એમાં કરોડો મિનિટ નાનકડું આંકલાવ ગામ, નાનકડું ઉમરેઠ ગામ, એવા ગામડાવાળે કરોડો મિનિટ શાંતિની ભેગી કરી અને ત્યાં શું કરી? વિશ્વમાં પહોંચાડી. તમને એમ થાય બેન કેવી રીતે ભેગી કરી? આજ તમે બધા અહીંયા બેઠા છો, તમે રોજ ભગવાનને પ્રાર્થના કરો છો ને? હું તમને આજથી એવું સંકલ્પ આપું કે તમે વિશ્વ આટલું દુઃખી અશાંત છે એના માટે 5 મિનિટ શાંતિનું દાન આપશો. તો મારી અપીલને તમે શું કરો છો? સ્વીકાર કરો છો. બેન હમણાં એક લંડન થી બેન આવ્યા ને કે બેન 21 ઓક્ટોબર શું કરે? લાઈફ ટાઈમ સુધી હું શું કરીશ? શાંતિનું દાન આપીશ. કાલે તો પૂરું થાય છે. આમાં બેન કે કાલ પૂરું થાય છે તો શું કહે? કાલ પૂરું થાય પણ વિશ્વ દુઃખ શાંતિ કઈ દૂર થયું છે?